નમસ્કાર મિત્રો, શ્રેણી અને શ્રેણીના વિડિયો લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં ઓલ્ટરનેટિંગ સિરીઝ એટલે પ્રતિસમિત શ્રેણી, પાવર સિરીઝ એટલે ઘાત શ્રેણી વિશે ભણી ગયા, એની કસોટીઓ ભણી ગયા, એની અભિસાયતા ચકાસવા માટે. હવે આજના લેક્ચરમાં આપણે એવું ભણવા જઈએ છીએ કે આપેલું વિધેય શું એને કોઈ શ્રેણીના સ્વરૂપમાં દર્શાવી શકાય કે નહીં, આપેલા ફંક્શનને કોઈ સિરીઝના સ્વરૂપમાં બતાવી શકાય કે નહીં, એના વિશે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. અને એના માટે આપણી જોડે ટેલર સિરીઝ એટલે કે ટેલરનું શ્રેણી વિસ્તરણ છે અને આપણે એની ચર્ચા કરીશું. ટેલર શ્રેણી વિસ્તરણનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ. વિધેય fx નું ટેલર શ્રેણી વિસ્તરણ x બરાબર a આગળ અથવા તમે એવું કહી શકો કે x માઇનસ એની ઘાતના સ્વરૂપમાં નીચે મુજબ દર્શાવાય છે. વિસ્તરણ આવું છે: f ઓફ x બરાબર f ઓફ a પ્લસ f ડેશ a ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x માઇનસ a પ્લસ f डबल डैश a डिवाइड बाय 2 फैक्टोरियल इंटू x माइनस a होल स्क्वायर અને કન્ટિન્યુ. આ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ટર્મ્સ આવશે. એટલે આમાં લેફ્ટ હેન્ડ સાઈડ fx છે જેને આપણે x માઇનસ એના ઘાત સ્વરૂપમાં બતાવીએ છીએ, જે એક શ્રેણી બને છે. બરાબર છે. એટલે f ઓફ a પ્લસ f ડેશ a એટલે fનું પ્રથમ ડેરિવેટિવ, x માઇનસ એ પ્લસ f ડબલ ડેશ એ એટલે એફનું દ્વિતીય વિકલન ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ x માઇનસ એ હોલ સ્ક્વેર અને પછીની ટર્મમાં એફનું તૃતીય ડેરિવેટિવ ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ x માઇનસ એ ક્યુબ અને આ કન્ટિન્યુ. આવી ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ટર્મ્સ આવશે. હવે આ જ ટેલર સિરીઝના બીજા સ્વરૂપો છે. તો બીજું સ્વરૂપ છે f ઓફ x પ્લસ h ઇક્વલ ટુ f ઓફ h પ્લસ f ડેશ h ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x પ્લસ f ડબલ ડેશ h ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x સ્ક્વેર પ્લસ f ટ્રિપલ ડેશ h ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ x ક્યુબ અને કન્ટિન્યુ. હવે એના નવા એક સ્વરૂપમાં x અને h નો રોલ બદલાઈ જાય છે. એટલે f ઓફ x પ્લસ h બરાબર અહીંયા h ની જગ્યાએ આપણે x કરી દઈશું અને x ની જગ્યાએ h કરી દઈશું. એટલે મારું નવું સ્વરૂપ આવશે f ઓફ x પ્લસ f ડેશ x ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ h પ્લસ f ડબલ ડેશ x ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x સ્ક્વેર પ્લસ f ટ્રિપલ ડેશ x ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ h ક્યુબ. તો આપણી જોડે ટેલર શ્રેણી વિસ્તરણના 3 સ્વરૂપો આવ્યા. આ પહેલું સ્વરૂપ છે અને આ બીજા બે સ્વરૂપો છે. આ ત્રણેયનો ઉપયોગ કરીને આપણે હવે દાખલા સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલો દાખલો છે વિધેય log x પ્લસ 1નું ટેલર શ્રેણી વિસ્તરણ x માઇનસ એની ઘાતમાં શોધો. તો સૌથી પહેલા આપણે ટેલર શ્રેણી વિસ્તરણ યાદ કરીએ. તેનું મૂળ સ્વરૂપ હતું f ઓફ x બરાબર f ઓફ a પ્લસ f ડેશ a ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x માઇનસ a પ્લસ f ડબલ ડેશ a ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ f ट्रिपल डैश a डिवाइड बाय 3 फैक्टोरियल इंटू x माइनस a क्यूब અને કન્ટિન્યુ. હવે આમાં x માઇનસ a ની ઘાતમાં છે અને આપણે કોની ઘાતમાં જોઈએ છે? x માઇનસ 1 ની ઘાતમાં. અને કયા વિધેય માટે? log x પ્લસ 1 માટે અહીં fx બરાબર log x પ્લસ 1 લેવાય. બરાબર છે. આપણે કઈ ઘાતમાં એને બદલવાનું છે? x માઇનસ 1 ની ઘાતમાં. તો a બરાબર આપણે લેવાય
1. આને અને આને સરખાવતા આપણને મળશે a બરાબર 1. હવે આના વિસ્તરણ માટે મારે શું જોઈશે? સૌથી પહેલા જોઈશે f ઓફ a. પહેલી પદ શું છે? f ઓફ a. તો આપણે f ઓફ a શોધી નાખીએ. સો f ઓફ x બરાબર log x પ્લસ 1 a બરાબર 1. સૌથી પહેલાં મારે શોધવું પડશે f ઓફ a. તો હું f ઓફ a શોધી નાખું તો a ની જગ્યાએ તો મારે x ની જગ્યાએ 1 મૂકવા જોઈએ. તો f ઓફ 1 બરાબર log 1 પ્લસ 1 એટલે શું થઈ જાય? log 2. આ આપણું પહેલું પદ આવી ગયું. હવે બીજું પદ. બીજા પદમાં મારે જોઈશે f ડેશ a એટલે f નું પહેલાં પ્રથમ વિકલન કરવું પડશે. તો મારી જોડે f છે log x પ્લસ 1. તો એનું વિકલન કરીશું તો મારી જોડે આવશે 1 અપોન x પ્લસ 1. અને આને મારે કયા મૂલ્ય ઉપર ઇવેલ્યુએટ કરવા છે? x બરાબર a બરાબર 1 માટે. તો f ડેશ 1 બરાબર 1 અપોન 2. f ડબલ ડેશ x તો આનું સેકન્ડ ડેરિવેટિવ માઇનસ 1 અપોન x પ્લસ 1 નો હોલ સ્ક્વેર. હવે આમાં મારે x બરાબર 1 મૂકતા f ડબલ ડેશ 1 કેટલું આવશે? તો કે માઇનસ 1 અપોન 2 સ્ક્વેર. 1 પ્લસ 1 2 થાય એટલે માઇનસ 1 બાય 4. હવે આપણું ત્રીજું ડેરિવેટિવ શોધી લઈએ. થર્ડ ડેરિવેટિવ. તો આનું ફરીથી ડેરિવેટિવ કરો એટલે શું લખાય? x પ્લસ 1 ની માઇનસ 2 ઘાત. તો એને આપણે ડેરિવેટિવ કરીશું 2 ડિવાઈડ બાય x પ્લસ 1 નો 3 પાવર. બરાબર છે. હવે આનામાં આપણે ફરીથી x બરાબર 1 મૂકી દઈએ તો મારી પાસે આવશે 2 ડિવાઈડ બાય 2 ક્યુબ. એટલે અહીંયા આવે 2 ડિવાઈડ બાય 2 પાવર 2 એટલે આવી ગયો 4. એટલે આપણે 3 પદ સુધી કરીશું અને આની કિંમતને ટેલર સિરીઝના વિસ્તરણમાં મૂકી દઈશું તો મારી જોડે આવશે f ઓફ x બરાબર શું લખાય? log x પ્લસ 1. પહેલું પદ કયું છે? f ઓફ a જેની કિંમત આવી ગઈ log 2. તો અહીંયા મૂકી દો log 2 પ્લસ બીજું પદ શું છે? 1 બાય 2 ડિવાઈડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x માઇનસ 1 પ્લસ f ડબલ ડેશ a જેની વેલ્યુ છે માઇનસ 1 બાય 4 અને એના છેદમાં 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 1 બાય 4 ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ x માઇનસ 1 નો ક્યુબ અને આને કન્ટિન્યુ કરીએ. હવે આનું સાદું રૂપ આપીએ તો મારી પાસે આવશે log 2 પ્લસ 1 બાય 2 x માઇનસ 1 માઇનસ 1 બાય 4 ડિવાઈડ બાય 2 એટલે માઇનસ 1 બાય 8 this into x minus 1 નો સ્ક્વેર પ્લસ 1 બાય 4 ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 into 2 into 1 એટલે 6 થાય એટલે 1 બાય 4 ડિવાઈડ બાય 6 એટલે 1 બાય 4 ડિવાઈડ બાય 24 into x માઇનસ 1 નો ક્યુબ અને આ કન્ટિન્યુ કરો. તો આપણી જોડે log x પ્લસ 1 નું ટેલર શ્રેણી વિસ્તરણ મળ્યું. કોની ઘાતમાં? x માઇનસ 1 ની ઘાત સ્વરૂપમાં. બીજા નંબરના એક્ઝામ્પલ ઉપર જઈશું. વિધેય tan ઇન્વર્સ x નું ટેલર શ્રેણી વિસ્તરણ a બરાબર 1 આગળ શોધો. તો આપણે પ્રશ્નને થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. આગળ એવું પૂછ્યું હતું કે x માઇનસ 1 ની ઘાતમાં આપણે એને દર્શાવવાનું છે, જ્યારે અહીંયા આપ્યું છે કે a બરાબર 1 આગળ શોધો. બરાબર છે. એટલે આપણને a બરાબર 1 સીધું આપી દીધું છે. અહીં આપણું વિધેય શું છે? f ઓફ x બરાબર tan ઇન્વર્સ x. a બરાબર આવશે 1. ટેલર સિરીઝ
એક્સપાન્શનની અંદર આપણે પહેલું પદ જોઈશે એફ ઓફ એ, એટલે મારે લખી દેવાનું એફ ઓફ એ બરાબર એફ ઓફ 1, એટલે આવશે tan ઇનવર્સ 1. હવે tan ઇનવર્સ 1 ની કિંમત કેટલી આવે તો કે tan 1 ક્યારે હોય તો કે π/4 આગળ, માટે tan ઇનવર્સ 1 ની કિંમત આવશે π/4. બીજા પદમાં મારે જોઈશે f ડેશ x, એટલે tan ઇનવર્સ x નું ડેરિવેટિવ આવશે 1/1 પ્લસ x સ્ક્વેર. હવે આની કિંમત શોધી નાખો 1 આગળ, તો મારી જોડે લખાય 1/1 પ્લસ 1 સ્ક્વેર, એટલે 1 પ્લસ 1 બરાબર આવશે જવાબ 1/2. ફરીથી ત્રીજા પદ માટે મારી જોડે આવશે f ડબલ ડેશ x, આનું ડેરિવેટિવ લઈ લો, તો આનું ડેરિવેટિવ શોધીશું તો આવશે મારી જોડે -2x ડિવાઇડ બાય 1 પ્લસ x સ્ક્વેરનો સ્ક્વેર. બરાબર છે, માટે f ડબલ ડેશ 1 માટે અહીંયા મારે x બરાબર શું મૂકવું પડશે 1, એટલે -2 ઇન્ટુ 1, એટલે ઉપર આવશે -2 અને છેદમાં આવશે 1 પ્લસ 1 નો સ્ક્વેર, એટલે મારી જોડે આવી ગયો 2 નો સ્ક્વેર એટલે 4, એટલે અહીંયા આવશે -1/2. ત્રીજું પદ શોધી નાખીએ f ટ્રિપલ ડેશ x. બરાબર છે, આના માટે આપણે વિકલનના સૂત્રનો ઉપયોગ કરીશું, એટલે છેદમાં છેદનો વર્ગ છેદ એમના એમ અંશનું વિકલન, એટલે અંશ શું છે 2x, એટલે 2x નું વિકલન 2 માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન, એટલે છેદ શું છે 1 પ્લસ x સ્ક્વેર પાવર 2, એનું વિકલન કરાય છે 2 ઇન્ટુ 1 પ્લસ x સ્ક્વેર, અને 1 પ્લસ x સ્ક્વેરનું વિકલન થશે 2x. બરાબર છે. હવે આને સાદું રૂપ આપીએ તો અંશ અને છેદમાં 1 પ્લસ x સ્ક્વેરનો એક ઘાત કોમન નીકળશે. બરાબર છે, તો આપણે લખી નાખીએ માઇનસ 1 પ્લસ એક્સ સ્ક્વેરની એક ઘાત કોમન નીકળી જશે, એટલે 2 ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2, એટલે 8 થાય 8x સ્ક્વેર, અને છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેરની 2 ઘાત અને એની ઉપર પાછી 2 ઘાત, એટલે 4 ઘાત થશે, અને એમાંથી એક ઘાત નીકળી જશે, એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેરની 3 ઘાત. આ આપણું સાદુરૂપ આવશે માઇનસ 2 પ્લસ 2x સ્ક્વેર માઇનસ 8x સ્ક્વેર ડિવાઇડ બાય 1 પ્લસ એક્સ સ્ક્વેરની 3 ઘાત. તો આને માઇનસને અંદર ગુણીને સાદુરૂપ આપતા મારી જોડે આવશે 6x સ્ક્વેર માઇનસ 2 ડિવાઇડ બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર પાવર 3. તો આપણી જોડે આ થર્ડ ડેરિવેટિવ આવી ગયું, એની કિંમત શોધો 1 આગળ, તો શું લખાય 6 માઇનસ 2 ડિવાઇડ બાય 1 પ્લસ 1 પાવર 3, એટલે 4 ડિવાઇડ બાય 8, એટલે જવાબ આવી ગયો 1/2. બરાબર છે, એટલે આપણી જોડે f ઓફ a એટલે પહેલું પદ આવી ગયું, આ બીજા પદ માટે f ડેશ 1 આવી ગયું 1/2, ત્રીજા પદ માટે f ડબલ ડેશ 1 બરાબર -1/2, ચોથા પદ માટે f ટ્રિપલ ડેશ 1 બરાબર 1/2. આ બધી કિંમત આપણે ટેલર સિરીઝમાં મૂકીએ, તો આપણે પહેલાં ટેલર સિરીઝ લખી નાખીએ. આપણે ટેલર સિરીઝ શું છે, f ઓફ x બરાબર f ઓફ a પ્લસ f ડેશ a ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ x માઇનસ a પ્લસ f ડબલ ડેશ a ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ x માઇનસ a હોલ સ્ક્વેર f ટ્રિપલ ડેશ a ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ x માઇનસ a ક્યુબ, અને કન્ટિન્યુ. આપણું ફંક્શન શું છે, tan ઇનવર્સ x. આપણે અહીંયા લખી નાખીશું tan ઇનવર્સ x.
એફ ઓફ એની કિંમત આપણે શોધી દીધી છે, બધી કિંમત આપણે જોઈ લઈએ. એફ ઓફ એ બરાબર π/4, એફ ડેશ એ બરાબર 1/2, પછી -1/2 અને પછી 1/2. આ બધી કિંમતો અહીંયા મૂકી દઈએ તો પહેલો જવાબ આવશે π/4 પ્લસ બીજો જવાબ શું હતો 1/2 ડિવાઈડ બાય 1 ફેક્ટોરિયલ x - 1. ત્રીજો જવાબ શું હતો -1/2 ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ x - 1 નો સ્ક્વેર. ચોથો જવાબ શું હતો 1/2 ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ x - 1 નો ક્યુબ અને કન્ટિન્યુ. હવે આને આપણે સાદુરૂપ આપી દઈએ તો શું આવશે π/4 પ્લસ 1/2 x - 1 -1/2 ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ એટલે -1/4 x - 1 નો પાવર 2 1/2 ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ એટલે 6 લખાય. 1/2 ડિવાઈડ બાય 6 એટલે 1/12 મને લખાય x - 1 નો ક્યુબ અને કન્ટિન્યુ. તો આ આપણી જોડે tan ઇન્વર્સ x નું ટેલર શ્રેણી વિસ્તરણ x માઇનસ એની ઘાતમાં સ્વરૂપમાં અને a બરાબર 1 એટલે x - 1ની ઘાતના સ્વરૂપમાં, અથવા તમે કહી શકો tan ઇન્વર્સ x નું ટેલર શ્રેણી વિસ્તરણ x બરાબર a માટે, a બરાબર 1 માટે અથવા 1 આગળ. હવે નવો એક્ઝામ્પલ જોઈએ. બહુપદી 49 + 69x + 42x² + 11x³ + x પાવર 4 ને x + 1ની ઘાતના સ્વરૂપમાં દર્શાવો. બરાબર છે. તો અહીં આપણી જોડે વિધેય શું આપેલું છે? બહુપદી આપેલી છે. તો સૌથી પહેલા આપણે લખી નાખીએ વિધેય f of x બરાબર 49 + 69x + 42x² + 11x³ + x પાવર 4. હવે મારે કોની ઘાતમાં દર્શાવવું છે? x + 1ની ઘાતના. અને નોર્મલી આપણું સૂત્ર કયા ફોર્મમાં લખાય છે? x - એની ઘાતમાં. તો આને અને આને કમ્પેર કરીએ, સરખાવીએ તો a બરાબર શું મળશે મને? -1. માટે આપણે અહીં a બરાબર શું લઈશું? -1. હવે ટેલર સિરીઝ એક્સપાન્શન માટે મારે પહેલું પદ આવશે f of a અને f of a બરાબર f of -1. એટલે મારે અહીંયા x ની જગ્યાએ -1 મૂકી દો તો 49 - 69 + 42 -1² એટલે +1 -1³ એટલે -1 એટલે -11 +1. બરાબર છે. આપણે આને સાદુરૂપ આપીએ તો 49 - 69 એટલે કેટલા આવે? -20 પ્લસ 42 - 11 એટલે 31 +1 એટલે 32 - 20 એટલે જવાબ આવી ગયો 12. એટલે f of -1 બરાબર જવાબ આવ્યો 12. હવે મારે બીજું શોધવું પડશે f dash x. તો ચલો f dash x શોધી નાખીએ. આનું વિકલન કરી નાખીએ તો 49 નો જવાબ તો 0 આવશે, 69x નો જવાબ આવશે 69 પ્લસ 42x² એટલે x² નું ડેરિવેટિવ 2x થાય, 2 × 42 એટલે 84x પ્લસ 3x² × 11 એટલે 33x² પ્લસ 4x³. આનામાં x બરાબર -1 મૂકો એટલે 69 -84 પ્લસ 33 અને -4. હવે આપણે 69 અને 84 એટલે મારી જોડે આવશે -15 અને +29. 29 - 15 કરશો એટલે મારી જોડે આવી જશે 14 એટલે f dash -1 નો જવાબ આવી ગયો 14. f ડબલ ડેશ x એનું સેકન્ડ ડેરિવેટિવ શોધી નાખો તો શું મળશે મને? આનું ફરીથી એકવાર ડેરિવેટિવ લઈએ તો 69 નો ડેરિવેટિવ થઈ જશે 0,
84x નું ડેરિવેટિવ થઈ જશે 84, 33x² નું ડેરિવેટિવ થઈ જશે 66x અને 4x³ નું ડેરિવેટિવ થઈ જશે 12x². હવે આમાં x બરાબર -1 મૂકી દો તો મારી જોડે આવશે 84 -66 +12 બરાબર છે. એટલે 84 + 12 એટલે 96 - 66 અને 96 - 66 બરાબર 30. હવે f ટ્રિપલ ડેશ x દેટ મીન્સ f નું થર્ડ ડેરિવેટિવ, આનું ફરીથી ડેરિવેટિવ લઈ લઈએ તો 84 નું ડેરિવેટિવ 0, 66 into x નું ડેરિવેટિવ 66 પ્લસ 24x. આમાં મૂકી દો x બરાબર -1 એટલે 66 - 24 એટલે જવાબ આવી જશે 42. હવે આનું ફોર્થ ડેરિવેટિવ શોધી નાખીએ તો 66 નું ડેરિવેટિવ 0 થઈ જશે, 24x નું ડેરિવેટિવ 24. હવે તમે આમાં x બરાબર -1 મૂકો તો જવાબ આવી ગયો 24 બરાબર છે. હવે આના પછીનું ગમે તેટલા ડેરિવેટિવ કરશો જવાબ 0 આવશે. એટલે f નું ફિફ્થ ડેરિવેટિવ શોધવા જશો તો જવાબ 0 આવી જશે કારણ કે ફોર્થ ડેરિવેટિવ કોન્સ્ટન્ટ છે 24 નું ડેરિવેટિવ 0. હવે 0 નું ગમે તેટલું ડેરિવેટિવ કરશો 0 આવશે એટલે આગળના બધા ડેરિવેટિવ 0 થઈ જશે. હવે આપણે આ બધી કિંમતો ટેલર સિરીઝ એક્સપાન્શનમાં મૂકી દઈએ. ટેલર સિરીઝ એક્સપાન્શન f of x બરાબર f of a પ્લસ f dash a divided by 1 factorial into x minus a plus f double dash a divided by 2 factorial x minus a whole square plus f double dash a divided by 3 factorial into x minus a whole cube and continue. હવે આ ટેલર સિરીઝ એક્સપાન્શનમાં f of a, f dash a, f double dash a, f triple dash a બધાની વેલ્યુ મૂકતા જે આપણી કિંમતો શોધેલી હતી એ અહીં છે. f of -1 બરાબર 12 કારણ કે a બરાબર આપણી જોડે -1 હતા. f of -1 બરાબર 12, f dash -1 બરાબર 14 divided by 1 factorial x a બરાબર -1 છે તો a બરાબર -1 મૂકે તો માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા આવી જશે x +1 પ્લસ f ડબલ ડેશ -1 બરાબર 30 divided by 2 factorial x +1 નો સ્ક્વેર પ્લસ થર્ડ ડેરિવેટિવ 42 divided by 3 factorial x +1 નો ક્યુબ પ્લસ fourth derivative 24 divided by 4 factorial into x +1 નો 4 પાવર. અને આના પછીના બધા ડેરિવેટિવ 0 આવે છે માટે આપણે અહીંયા આ શ્રેણી અનંત સુધી નહીં લખીએ, આપણે અહીંયા એને સ્ટોપ કરી દઈશું. બરાબર છે. હવે સાદુરૂપ આપી દઈએ તો 12 પ્લસ 14x +1 પ્લસ 30 divided by 12 બરાબર 15x +1 સ્ક્વેર 42 divided by 3 factorial, 3 factorial એટલે 6, 42 divided by 6 એટલે 7, x +1 નો પાવર 3 અને 24 divided by 4 factorial એટલે 24 એટલે 1 થઈ જાય, x +1 નો 4 પાવર. એટલે આપેલા પોલિનોમિયલને મેં x +1 ના ઘાત સ્વરૂપમાં દર્શાવી દીધું અને એના માટે આપણે ટેલર શ્રેણી વિસ્તરણનો ઉપયોગ કર્યો. વિધેય f of x બરાબર x +2 નો ક્યુબ પ્લસ x +2 સ્ક્વેર પ્લસ 2 into x +2 પ્લસ 5 ને x -1 ની ઘાત સ્વરૂપમાં દર્શાવો.
હવે આગળના એક્ઝામ્પલમાં આપણને બહુપદી એક્સના ઘાતમાં આપેલી હતી, જ્યારે અહીં આપેલી બહુપદી એ એક્સ પ્લસ ટુના ઘાતમાં છે, જેને આપણે બદલવાની છે એક્સ માઇનસ વનના ઘાતમાં. બરાબર છે. તો ઉત્તર આપેલું વિધેય છે એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 2 નો 3 પાવર પ્લસ એક્સ પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ એક્સ પ્લસ 2 પ્લસ 5. અહીં મારે એ બરાબર 1 લેવા પડે, કારણ કે મારે એક્સ માઇનસ 1ની ઘાતમાં બતાવવાનું છે. તો ટેલર સિરીઝ એક્સપાન્શનમાં પહેલું પદ છે એફ ઓફ એ, એટલે એફ ઓફ એ બરાબર એફ ઓફ 1. અહીંયા 1 મૂકો તો 1 પ્લસ 2 એટલે 3 નો પાવર 3 એટલે આવી જાય 27 પ્લસ 3 નો પાવર 2 એટલે 9 પ્લસ 3 ઇન્ટુ 2 એટલે 6 પ્લસ 5 એટલે 27 પ્લસ 9 એટલે 36, 36 પ્લસ 6 એટલે 42, 42 પ્લસ 5 એટલે 47. બીજા પદ માટે મારે એફ ડેશ એક્સ શોધવા પડશે. તો આપેલા બહુપદીનું ડેરિવેટિવ લઈ લો તો શું આવશે 3x પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ બીજા પદનું ડેરિવેટિવ 2 ઇન્ટુ એક્સ પ્લસ 2, ત્રીજા પદના ડેરિવેટિવમાં એક્સ પ્લસ 2નું ડેરિવેટિવ 1 થઈ જશે એટલે ખાલી 2 આવશે અને 5નું ડેરિવેટિવ થઈ જશે 0. હવે મારે શોધી નાખો એફ ડેશ 1, એટલે એક્સની જગ્યાએ 1 મૂકી દો એટલે 3 ઇન્ટુ 1 પ્લસ 2 એટલે 3, 3 નો પાવર 2 એટલે 9 થાય, 9 પ્લસ 2 ઇન્ટુ 3 પ્લસ 2 એટલે 27 પ્લસ 6 એટલે 33, 33 પ્લસ 2 એટલે 35. હવે આપણે શોધીશું એફ ડબલ ડેશ એક્સ. તો આનું ડેરિવેટિવ આવશે 6x પ્લસ 2 2 એફ ડબલ ડેશ 1 એટલે આમાં મૂકી દઈશું x બરાબર 1 એટલે 6 ઇન્ટુ 3 પ્લસ 2 એટલે 18 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 20. આનું થર્ડ ડેરિવેટિવ લઈ લઈએ. તો આનું થર્ડ ડેરિવેટિવ શું થશે 6x પ્લસ 2નું ડેરિવેટિવ 1 અને 2નું ડેરિવેટિવ 0 એટલે થર્ડ ડેરિવેટિવ આવી જશે ફક્ત 6. એના મૂકી દો x બરાબર 1, જવાબ આવી ગયો 6. આના પછીના બધા ડેરિવેટિવ 0 આવશે કારણ કે થર્ડ ડેરિવેટિવ કોન્સ્ટન્ટ છે 6, 6નું ડેરિવેટિવ 0, પછી 0ના બધા ડેરિવેટિવ 0 આવી જશે એટલે આપણે અહીં આપણી પ્રોસેસ સ્ટોપ કરી દઈશું. હવે ટેલર શ્રેણી વિસ્તરણનો ઉપયોગ કરતા એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ એફ ડેશ એ ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ માઇનસ એ એફ ડબલ ડેશ એ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ માઇનસ એ અને કન્ટિન્યુ. હવે આપણી જોડે એફ ઓફ એની કિંમત છે એટલે એ બરાબર 1, એફ ઓફ 1ની કિંમત છે 47 પ્લસ એફ ડેશ એની કિંમત છે 35, તો 35 ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ માઇનસ 1. એફ ડબલ ડેશ એની કિંમત છે 20, તો દેટ ઇઝ 20 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ માઇનસ 1નો સ્ક્વેર પ્લસ એફ ટ્રિપલ ડેશ 1ની કિંમત છે 6 ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ માઇનસ 1 ક્યુબ અને આના પછીના બધા ડેરિવેટિવ 0 આવે છે માટે આપણે સ્ટોપ કરી દઈશું. હવે આને સાદુરૂપ આપીએ તો મારી જોડે આવશે 47 પ્લસ 35 ઇન્ટુ એક્સ માઇનસ 1 પ્લસ 20 ડિવાઇડ બાય 2 એટલે 10 એક્સ માઇનસ 1નો સ્ક્વેર, 6 ડિવાઇડ બાય 6 એટલે 1 એટલે અહીંયા લખાય એક્સ માઇનસ 1નો ક્યુબ. માટે આપેલી બહુપદી કે જે x પ્લસ 2ની ઘાતમાં હતી
એને આપણે ટેલર સિરીઝનો ઉપયોગ કરીને x માઇનસ 1ની ઘાતમાં બદલી નાખ્યું. બરાબર છે. પછીનું ઉદાહરણ, વિધેય tan x પ્લસ પાઈ બાય 4 ને xની ઘાતના સ્વરૂપમાં દર્શાવો અને tan 43 ડિગ્રીની કિંમત શોધો. અત્યાર સુધી આપણે ટેલર સિરીઝના પ્રથમ સ્વરૂપનો ઉપયોગ કર્યો, જેમાં f of x બરાબર f of a પ્લસ f dash a divided by 1 factorial into x minus a plus f double dash a divided by 2 factorial into x minus a whole square અને કન્ટિન્યુ. હવે આપણે એના બીજા સ્વરૂપનો ઉપયોગ કરીશું, જેમાં હતું f of x plus h બરાબર f of h plus f dash h divided by 1 factorial into x f double dash h divided by 2 factorial into x square f triple dash h divided by 3 factorial into x cube અને કન્ટિન્યુ. હવે અહીં આપણને આપ્યું છે tan x પ્લસ પાઈ બાય 4. તો આને આપણે આની સાથે કમ્પેર કરીએ f of x પ્લસ h સાથે, તો મારી જોડે આવશે સૌથી પહેલા f of x બરાબર tan x, એટલે આપણું વિધેય આવી જશે tan x. તમે h બરાબર લઈ લો પાઈ બાય 4, એટલે f of x પ્લસ h બરાબર શું લખાય? x ની જગ્યાએ x પ્લસ h મૂકો તો મારે લખાય અહીંયા tan x પ્લસ h અને h બરાબર પાઈ બાય 4, એટલે મારું આ વિધેય આવી જાય. બરાબર છે. એટલે આવા ઉદાહરણની અંદર, આવા દાખલામાં સૌથી પહેલાં વિધેય આઈડેન્ટિફાય કરવું જરૂરી છે, જે આપણે અહીંયા આઈડેન્ટિફાય કર્યું tan x અને h બરાબર પાઈ બાય 4. એટલે હવે આપણે ટેલર સિરીઝના આ સ્વરૂપનો ઉપયોગ કરીશું. તો એમાં પહેલું પદ છે f of h. તો f of h બરાબર પાઈ બાય 4, એટલે f of પાઈ બાય 4 શોધી નાખો. એટલે મારે અહીંયા લખવું પડે tan પાઈ બાય 4 અને tan પાઈ બાય 4ની કિંમત આવે છે 1. એનું બીજું પદ છે f dash h. તો f dash x શોધી નાખો. તો tan x નું ડેરિવેટિવ આવે sec square x અને એમાં આપણે મૂકી દેવું પડે પાઈ બાય 4, ને sec square પાઈ બાય 4. હવે sec પાઈ બાય 4 ની કિંમત આવે રૂટ, અને રૂટ 2 નો સ્ક્વેર કરો એટલે જવાબ આવે 2. બરાબર છે. હવે આપણે એનું સેકન્ડ ડેરિવેટિવ શોધી લઈએ. તો sec square x નું ડેરિવેટિવ થાય 2 sec x અને sec x નું ફરીથી ડેરિવેટિવ કરવું પડે, જે આવે sec x into tan x, એટલે જવાબ આવશે sec square x into tan x. હવે આની કિંમત શોધો પાઈ બાય 4 આગળ. તો sec square પાઈ બાય 4 ની કિંમત આપણે હમણાં શોધી 2, એટલે 2 into 2 4 અને tan પાઈ બાય 4 1, એટલે આનો જવાબ આવી ગયો 4. આનું એક થર્ડ ડેરિવેટિવ શોધી લઈએ. આનું થર્ડ ડેરિવેટિવ થશે 2 tan x નું ડેરિવેટિવ થાય sec square x, એટલે sec square x into sec square x, એટલે sec પાવર 4x પ્લસ, હવે આપણે tan x ને એમને એમ રાખીને sec square x નું ડેરિવેટિવ લઈએ. તો sec square x નું ડેરિવેટિવ થશે 2 sec x, એટલે 2 into 2 4 sec x, અને sec x નું ડેરિવેટિવ કરવા જશો એટલે sec x into tan x, એટલે અહીંયા આવી જશે sec square x into tan square x. હવે આમાં આપણે મૂકી દો પાઈ બાય 4. sec પાઈ બાય 4 ની વેલ્યુ રૂટ 2 નો પાવર 4, એટલે જવાબ આવશે 4, એટલે 2 into 4 એટલે 8 પ્લસ અહીં tan સ્ક્વેર પાઈ બાય 4 ની વેલ્યુ 1 આવશે અને sec સ્ક્વેર પાઈ બાય 4 ની વેલ્યુ 2 આવશે, એટલે 2 into 4 એટલે 8, એટલે 8 into 8 બરાબર 16. એટલે હવે આ વેલ્યુઝને આપણે ટેલર સિરીઝ એક્સપાન્શનમાં મૂકી દઈએ. તો f of x પ્લસ h બરાબર લખાય tan x પ્લસ પાઈ બાય 4. પછી f of h છે, જેની કિંમત આપણી જોડે આવી છે 1, એટલે મૂકી દો અહીંયા 1 પ્લસ f dash h ની કિંમત છે આપણી પાસે 2,
તો મૂકી દો 2 ડિવાઈડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ. એફ ડબલ ડેશ એચની કિંમત છે આપણી જોડે 4 ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ સ્ક્વેર. અને થર્ડ ડેરિવેટિવ ઓફ એફ એટ પાઈ બાય 4ની કિંમત છે 16, એટલે 16 ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ ક્યુબ. અને આને કન્ટિન્યુ કરો એટલે જવાબ આવી ગયો 1 પ્લસ 2x 4 ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ એટલે 2 એક્સ સ્ક્વેર. 16 ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે 6 થાય, એટલે 16 ડિવાઈડ બાય 6 તમે લખી શકો 8 ડિવાઈડ બાય 3 ઇન્ટુ એક્સ ક્યુબ. તો 10x પ્લસ પાઈ બાય 4ને આપણે એક્સના પાવરના સ્વરૂપમાં બતાવી શક્યા. હવે આનો ઉપયોગ કરીને મારે શોધવાનું છે tan 43 ડિગ્રી. બરાબર છે. એટલે હવે મારે tan 43 ડિગ્રીને આવી રીતે લખી શકાય tan 45 ડિગ્રી માઇનસ 2 ડિગ્રી. બરાબર છે. હવે 45 એટલે પાઈ બાય 4. શું લખાય? પાઈ બાય 4. tan પાઈ બાય 4 માઇનસ 2 ડિગ્રીને કઈ રીતે લખાય? તો 2 ઇન્ટુ પાઈ ડિવાઈડ બાય 180. એટલે ડિગ્રીને મારે રેડિયનમાં કન્વર્ટ કરવા પડે, તો મારે એને મલ્ટીપ્લાય કરવું પડે પાઈ બાય 180 વડે. એટલે મારી જોડે આવી ગયું tan પાઈ બાય 4 માઇનસ પાઈ બાય 90. પાઈ બાય 4 માઇનસ પાઈ બાય 90. હવે મારી જોડે જે સૂત્ર છે એ કોના માટે છે? tan x પ્લસ પાઈ બાય 4. એટલે આ પાઈ બાય 4 સરખા થઈ જશે અને x સાથે કમ્પેર કરીએ તો x બરાબર મને શું મળે? માઇનસ પાઈ બાય 90. તો x બરાબર માઇનસ પાઈ બાય 90 આમાં મૂકી દઈએ. માટે tan 43 ડિગ્રી બરાબર tan પાઈ બાય 4 માઇનસ પાઈ બાય 90. અને એ આપણે આપણા આ સૂત્રમાં મૂકી દઈએ, જે આપણું સૂત્ર છે 1 પ્લસ 2x પ્લસ 2x સ્ક્વેર પ્લસ 8 બાય 3 એક્સ ક્યુબ. એટલે 1 પ્લસ 2x પ્લસ 2x સ્ક્વેર પ્લસ 8 બાય 3 એક્સ ક્યુબ. આ કોના માટે હતું? tan x પ્લસ પાઈ બાય 4 માટે. તો અહીં x બરાબર માઇનસ પાઈ બાય 90 લેતા મારી પાસે શું આવે? tan માઇનસ પાઈ બાય 90 પ્લસ પાઈ બાય 4 બરાબર 1 પ્લસ 2 ઇન્ટુ માઇનસ પાઈ બાય 90 પ્લસ 2 ઇન્ટુ માઇનસ પાઈ બાય 90 સ્ક્વેર પ્લસ 8 બાય 3 માઇનસ પાઈ બાય 90 ક્યુબ. તો આ થઈ ગયું tan 43 ડિગ્રી. અને આની આપણે એપ્રોક્સિમેટ કિંમત શોધીશું. તમે આની કિંમત કેલ્ક્યુલેટર વડે શોધી શકશો, જે એપ્રોક્સિમેટલી 0.93 આવશે. બરાબર છે. નવો એક્ઝામ્પલ જોઈએ, જેમાં ટેલર શ્રેણી વિસ્તરણનો ઉપયોગ કરવાનો છે સ્ક્વેર રૂટ 36.12ની કિંમત શોધવા માટે. હવે આ ઉદાહરણની અંદર આપણે ટેલર સિરીઝનો ઉપયોગ કરીને સ્ક્વેર રૂટ 36.12ની કિંમત શોધવાની છે. આપણને વિધેય આપેલું નથી, આપણને એ નથી આપ્યો, આપણને એચ નથી આપ્યો. એટલે સૌથી પહેલાં આપણે એ બધી વસ્તુને બનાવવી પડશે. તો ઉત્તરમાં સૌથી પહેલાં આપણે શું શોધવું છે? તો કે સ્ક્વેર રૂટ. કોઈ નંબરનું સ્ક્વેર રૂટ શોધવું છે. એટલે મારે પહેલાં ફંક્શન લખવું પડે f of x બરાબર સ્ક્વેર રૂટ x. હવે કોની કિંમત શોધી છે? 36.12.
હવે 36.12ની આસપાસ પરફેક્ટ સ્ક્વેર નંબર કયો? તો કે 36, કારણ કે 36નું આપણને સ્ક્વેર રૂટ ખબર છે, જે છે 6. એટલે આપણે શું કરીશું, આમાં x બરાબર 36 લઈશું અને h બરાબર 0.12 લઈશું. બરાબર છે. હવે આપણે ટેલર સિરીઝનું એક્સપાન્શન યાદ કરીએ. f ઓફ x પ્લસ h બરાબર f ઓફ x પ્લસ h ઇન્ટુ f ડેશ x પ્લસ x સ્ક્વેર ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ f ડબલ ડેશ x અને આ પ્રોસેસને કન્ટિન્યુ કરીએ. તો આમાં આપણી જોડે પહેલું પદ છે f ઓફ x. તો f ઓફ x બરાબર શું છે મારી જોડે? સ્ક્વેર રૂટ x. અને x ની કિંમત કેટલી છે? 36. એટલે મારે શોધવું પડે f ઓફ 36, જેની કિંમત આવી ગઈ 6. હવે બીજું પદ છે f ડેશ x. તો મારે આનું ડેરિવેટિવ શોધી નાખવાનું. 1 અપોન 2 રૂટ x f ડેશ 36, એટલે x ની જગ્યાએ 36 મૂકો, એટલે 1 અપોન 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ 36, એટલે 1 અપોન 2 ઇન્ટુ 6 બરાબર 12. f ડબલ ડેશ x બરાબર, આનું ફરીથી ડેરિવેટિવ લઈએ તો 1/2, x પાવર શું આવશે? -1/2, તેનું ડેરિવેટિવ -1/2 x પાવર -3/2. તો મૂકી દો કિંમત. f ડબલ ડેશ 36 બરાબર 1/2 ઇન્ટુ -1/2, એટલે -1/4 અને 36ના પાવરમાં -3/2. બરાબર છે. એટલે 6 પાવર 2, એટલે 2 અને આ 2 કેન્સલ થઈ જશે, 6 પાવર -3 આવશે, એટલે 1/4 ઇન્ટુ 1/6 પાવર 3. હવે આ બધી કિંમતને આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો મારી જોડે શું આવશે? f ઓફ x પ્લસ h. એટલે મારી જોડે લખાય x પ્લસ h, એટલે x છે 36 અને h છે 0.12 બરાબર. પહેલી કિંમત છે f ઓફ x ની કિંમત આવી 6, એટલે 6 વત્તા h ની કિંમત છે મારી પાસે 0.12, એટલે લખી નાખો 0.12 ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ. f ડેશ x ની કિંમત છે 1/12, એટલે 1/12 પ્લસ h સ્ક્વેર, એટલે 0.12 નો સ્ક્વેર ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ f ડબલ ડેશ x ની વેલ્યુ જે છે આપણી પાસે -1/4 ઇન્ટુ 1/6 પાવર 3. અને આ પ્રોસેસને કન્ટિન્યુ કરો, એટલે મારી પાસે આવશે 36.12 ઇક્વલ ટુ, આનું સાદું રૂપ આપીએ તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આપણી જોડે આની કિંમત આવી જશે 6.0099. બરાબર છે. તો આવી રીતે ટેલર સિરીઝનો ઉપયોગ કરીને આપણે કોઈ પર્ટિક્યુલર નંબરના nth રૂટનું વેલ્યુ શોધી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. વિધેય f ઓફ x બરાબર x³ માઇનસ 2x પ્લસ 4નું ટેલર શ્રેણી વિસ્તરણ a બરાબર 2 આગળ શોધો. ઉત્તર f ઓફ x બરાબર x³ માઇનસ 2x પ્લસ 4 a બરાબર 2. હવે આ દાખલો ઇઝી છે, ફટાફટ પતાવી દઈશું આપણે. તો f ઓફ a સુધી નાખો, f ઓફ 2 એટલે 8 માઇનસ 4 પ્લસ 4, જવાબ આવી ગયો 8. f ડેશ x શું આવશે? 3x સ્ક્વેર માઇનસ 2. હવે આપણે એમાં x બરાબર 2 મૂકી દો, એટલે 4 ઇન્ટુ 3 એટલે 12, 12 માઇનસ 2 આવી જશે 10. f ડબલ ડેશ x સુધી નાખો, જેનો જવાબ આવશે 6x. તો 6x f ડબલ ડેશ 2 આવી ગયો જવાબ 12. એનું થર્ડ ડેરિવેટિવ સુધી નાખો,
જવાબ આવી ગયો 6, એમાં મૂકી દો 2x બરાબર, તો આવી ગયો જવાબ 6. આ બધી વેલ્યુને ટેલર સિરીઝ એક્સપાન્શનમાં મૂકી દઈએ તો આપણી પાસે આવશે f ઓફ x બરાબર f ઓફ a f dash a divided by 1 factorial x minus a plus f double dash a divided by 2 factorial into x minus a whole square અને કન્ટિન્યુ. હવે આપણી જોડે f of a ની કિંમત છે 8, f dash a ની કિંમત છે 10, x minus 2 પ્લસ f double dash a ની કિંમત છે 12 divided by 2 factorial into x minus 2 whole square plus f triple dash ની કિંમત છે આપણી જોડે 6 divided by 3 factorial x minus 2 cube. આગળની બધી કિંમતો 0 થઈ જશે કારણ કે એનું થર્ડ ડેરિવેટિવ કોન્સ્ટન્ટ 6 છે, ફોર્થ ડેરિવેટિવ 0 થશે અને આગળના બધા ડેરિવેટિવ 0 થશે, માટે અહીં પ્રોસેસ સ્ટોપ કરીએ છીએ. હવે 8 પ્લસ 10 divided by 1 factorial એટલે 10 into x minus 2, 12 divided by 2 એટલે લખાય 6 x minus 2 whole square અને 6 divided by 3 factorial એટલે 1 થાય એટલે x minus 2 cube. બરાબર છે. નવો એક્ઝામ્પલ જોઈએ. સાબિત કરો કે f of x square divided by 1 plus x બરાબર f of x minus x divided by 1 plus x f dash x plus x square divided by 1 plus x whole square f double dash x divided by 2 factorial અને કન્ટિન્યુ. આ એક્ઝામ્પલમાં આપણે સાબિત કરવાનું છે કે f of x square divided by 1 plus x બરાબર એક સિરીઝ. તો સૌથી પહેલા આપણે x square ડિવાઇડ બાય 1 પ્લસ x ને અલગ સ્વરૂપમાં લખવાની કોશિશ કરીએ. x માઇનસ x ડિવાઇડ બાય 1 પ્લસ x. આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણને આ ટર્મ પાછી મળશે. સિમ્પલી આને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે અંશમાં આવશે x ઇન્ટુ 1 પ્લસ x માઇનસ x ડિવાઇડ બાય 1 plus x. તો મારી પાસે શું રહેશે x plus x square minus x divided by 1 plus x. હવે આ x આ કેન્સલ થઈ જશે, મારી જોડે છે x square divided by 1 plus x. એટલે આપણે x square divided by 1 plus x ને આ ફોર્મમાં લખી નાખીએ. હવે આપણે અહીં h બરાબર ધારી લઈએ માઇનસ x divided by 1 plus x અને ટેલર સિરીઝને યાદ કરીએ તો ટેલર શ્રેણી વિસ્તરણ મુજબ f of x plus h બરાબર f of x plus h divided by 1 factorial into f dash x plus h square by 2 factorial into f double dash x અને કન્ટિન્યુ. હવે આ કિંમતોને અહીં મૂકતા મારી પાસે શું આવશે f of x plus h એટલે h આપણી જોડે છે x minus x upon 1 plus x f of x. હવે h ની કિંમત મૂકી દો જે છે માઇનસ x અપોન 1 પ્લસ x, અહીં આવશે f ડેશ x પ્લસ h સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરશો તો મારી પાસે આવશે x સ્ક્વેર ડિવાઇડ બાય 1 પ્લસ x હોલ સ્ક્વેર ઇન્ટુ f ડબલ ડેશ x ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ અને કન્ટિન્યુ. હવે આને રિક્વાયર્ડ આન્સરમાં સેટ કરો તો મારી જોડે આવી ગયું f ઓફ x માઇનસ x ડિવાઇડ બાય 1 પ્લસ x એટલે આવી ગયું f ઓફ x સ્ક્વેર ડિવાઇડ બાય 1 પ્લસ x. પછી પહેલી ટર્મ f ઓફ x આવી ગઈ, બીજી ટર્મ માઇનસ x અપોન 1 પ્લસ x એ પણ આવી ગઈ,
1 ફેક્ટોરિયલ. ત્રીજી ટર્મ x સ્ક્વેર ડિવાઈડ બાય 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ એફ ડબલ ડેશ એક્સ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ. બરાબર છે. તો આવી રીતે આપણે આ દાખલાને સાબિત કરી શકીએ. નવો એક્ઝામ્પલ જોઈએ. વિધેય log cos x નું ટેલર શ્રેણી વિસ્તરણ a બરાબર π/3 આગળ કરો. તો f of x બરાબર log cos x અને મારી પાસે a બરાબર આવી ગયા π/3. હવે આપણે f of a ગોતી નાખીએ એટલે f of π/3 એટલે શું લખાય? log cos π/3. cos π/3 ની કિંમત કેટલી આવે? cos 60 એટલે લખાય 1/2. જવાબ આવી ગયો 1/2. તમે આની સહી લખી શકો તો તમે આના માટે લખી શકો -log2. આ પહેલો ભાગ આવી ગયો. ચલો શોધી નાખો f ડેશ x. તો log cos x નું ડેરિવેટિવ આવશે 1/cos x અને cos x નું ડેરિવેટિવ થાય -sin x એટલે મારી જોડે આવે -tan x. તો f ડેશ π/3 so -tan π/3 એટલે tan 60 ની વેલ્યુ આવે 1 -√3. બરાબર છે. f ડબલ ડેશ x બરાબર લખાય -sec²x. બરાબર છે. તો f ડબલ ડેશ π/3 બરાબર -sec² π/3. તો sec² π/3 ની કિંમત આવે 2 અને એનો સ્ક્વેર કરીશું એટલે 4 એટલે -4. હવે આ કિંમતોને આપણે ટેલર સિરીઝ એક્સપાન્શનમાં મૂકીએ તો f of x equal to f of a plus f dash a divided by 1 factorial x minus a plus f double dash a divided by 2 factorial x minus a whole square. Continue. So log cos x બરાબર f of a ની કિંમત છે -2 તો મેં અહીં મૂકી દીધા -log2 પ્લસ f dash a ની કિંમત છે -√3 તો -√3 ડિવાઈડ બાય 1 ફેક્ટોરિયલ x માઇનસ π/3 પ્લસ f ડબલ ડેશ ની કિંમત છે -4 ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ x માઇનસ π/3 નો સ્ક્વેર અને કન્ટિન્યુ. અને સાદુરૂપ આપીએ તો -log2 -√3 x minus π/3 -2 x minus π/3 whole square. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ટેલર સિરીઝ એક્સપાન્શન એટલે ટેલર શ્રેણી વિસ્તરણ વિશે ભણ્યા, જેમાં આપણે આપેલા વિધેયને શ્રેણીના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. કેવી પ્રકારની શ્રેણીના સ્વરૂપમાં? પોલિનોમિયલ શ્રેણી સ્વરૂપમાં, એટલે કે x અથવા x માઇનસ એના પાવરના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. એની અમુક એપ્લિકેશન જોઈ, જેમાં આપણે √36.12 ની કિંમત શોધી, tan 43 ની કિંમત શોધી. એટલે ટેલર સિરીઝનો ઉપયોગ કરીને આપણે આવા બધા વિધેયોની કિંમત પણ શોધી શકીએ છીએ. તો આજનો લેક્ચર અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. લેક્ચર સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભારત.